હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ કિચનમાં। તો આજે આપણે બનાવીશું ગુવાર બટેકાનું શાક। જો તમને ગુવારનું શાક ભાવતું હોય અને કાઠિયાવાડી રીતે ક્યારેય ના બનાવ્યું હોય તો જો એકવાર તમે આ રીતથી બનાવશો તો તમે બધી જ જૂની રીત ભૂલી ગયા અને આ રીતે જ હંમેશા બનાવીશું ગુવાર બટેકાનું શાક। તો હું અહીં કોરું ગુવાર બટાકાનું શાક બનાવી રહી છું। તમે ગ્રેવીવાળું પણ બનાવી શકો છો। તો ચાલો આપણે બનાવીએ ગુવાર બટેકાનું શાકની રેસીપી ચાલુ કરીએ। અહીં મેં 200 ગ્રામ જેટલો ગુવાર લીધેલો છે। ઉપરનો ભાગ અને નીચેનો ભાગ મેં અહીં કાપી લીધેલો છે। તો સારી રીતે ધોઈ લીધો છે અને મેં અહીં રેડી કરીને રાખ્યો છે। ત્યારબાદ આપણે પ્રેશર કુકરની અંદર ગુવાર મૂકીશું અને તેમાં 3 નંગ જેટલા મેં બટેકા લીધેલા છે। ત્યારબાદ આપણે 1 બાઉલ જેટલું તેમાં પાણી નાખવાનું છે। જેટલું ગુવારને જરૂર છે એટલું જ પાણી આપણે ઉમેરવાનું છે। પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી 1 વિસલ આપણે હાઈ ફ્લેમ પર અને 3 વિસલ આપણે મીડિયમ ફ્લેમ પર કરવાની છે। વધુ વિસલ આપણે થવા દેવાની નથી। ગુવાર આપણે આખો રે એ રીતે જ બાફવાનો। ત્યાં સુધીમાં આપણે ચટણી રેડી કરી દઈશું। તેમના માટે મેં અહીં 8 થી 10 જેટલા લસણ કળી લીધેલ છે। 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર લીધેલ છે અને 1 ચમચી મેં હળદર પાવડર લીધેલ છે અને ત્યારબાદ આપણે ધાણા જીરું પાવડર લેવાનું છે 2 ચમચી। ત્યારબાદ આપણે એને ખાયણી દસ્તાથી વાટી લેવાનું છે। આને આપણે મિક્સર જારમાં કે બ્લેન્ડરની મદદથી નથી કરવાનું। પ્રેશર કુકર થઈ ગયું છે અને તેનું ઢાંકણ ખોલીશું। આ રીતે આપણો ગુવાર સોફ્ટ થઈ ગયો છે, કાચો પણ ના રહે અને વધુ બફાઈ પણ ના જાય તેવો રહેવો જોઈએ। આ રીતે ગુવાર બાફશો તો તમારો ગુવાર એકદમ પરફેક્ટ રીતે બફાશે। ત્યારબાદ આપણે બાફવા મૂકેલું ગુવારમાં જે પાણી હતું તે આપણે ચટણીમાં નાખીશું, જેથી કરીને આપણો શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે। ત્યારબાદ આપણે બટાકાની છાલ ઉતારી નાખવાની છે। ત્યારબાદ આપણે આવા નાના નાના પીસીસમાં બટાકાની કટિંગ કરવાના છે। તો તમે જોઈ શકો છો કે આપણા બટેકાનું સારી રીતે કટિંગ થઈ ગયું છે। ત્યારબાદ મેં એક કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ લીધેલું છે અને ત્યારબાદ આપણે તેમાં રાઈ જીરું નાખવાનું છે। ત્યારબાદ 1 ટેબલસ્પૂન આપણે હિંગ નાખવાની છે। ત્યારબાદ આપણે લસણની પેસ્ટ તેમાં નાખવાની છે, ગુવારનું પાણી નાખેલી। જ્યાં સુધી આપણી પેસ્ટ સંતળાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે અને ગુવારનું પાણી આપણે થોડું થોડું એડ કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ સારી રીતે સંતળાઈ ગઈ છે અને તેલ પણ ઉપર આવવા લાગ્યું છે। ત્યારબાદ મેં અહીં 2 ટેબલસ્પૂન આમાં દહીં નાખેલું છે, જેથી કરીને આપણા ગુવારનું શાક ખૂબ જ ટેસ્ટમાં બને। ત્યારબાદ તે ગ્રેવીને સારી રીતે હલાવીને આપણે રેડી કરવાની છે। ત્યારબાદ મેં અહીં તલ અને સિંગદાણાનો ભૂકો 1 ચમચી જેટલો નાખેલો છે, જેથી કરીને આપણું ગુવારનું શાક ઘટ્ટ જેવું બને। તેને સારી રીતે સાંતળીને આપણે રાખીશું। ત્યારબાદ મેં અહીં 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરેલી છે। ખાંડની જગ્યાએ તમે ગોળ પણ નાખી શકો છો। ત્યારબાદ મેં અહીં બટાકાના પીસીસ કરેલા હતા તે આપણી ગ્રેવીની અંદર નાખેલા છે। તેમને સારી રીતે મિક્સ કરીને આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું।
ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી નાખીશું, જેથી કરીને આપણા બટેકા નીચે તળિયે બેસવા ના કરે. ત્યારબાદ આપણે તેમાં બાફેલો ગુવાર નાખીશું. આપણે એ રીતે મિક્સ કરવાનું છે. આપણો બફાયેલો ગુવાર ભાંગી ના જાય. ધીમે ધીમે આપણે એમને હલાવવાનું છે અને સારી રીતે ગ્રેવી અને બટેકાની સાથે મિક્સ કરી લેવાનું છે. તો ચાલો આપણે સર્વ કરીએ ગુવાર બટેકાનું શાક. તો તમે જોઈ શકો છો કે આપણું કોરું બટેકાનું શાક એકદમ રેડી થઈ ગયું છે અને રોટલીની સાથે આપણે સર્વ કરીશું. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સાઈડ પર આપેલ બેલ આઇકન પર ક્લિક કરજો.